કોઈ પણ રીતે એ આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની કોશિશ કરે છે, પણ અમારા બધા કાર્યકર્તાઓ મજબૂત રહ્યા છે. અમને એવું હતું કે ભાઈ મહિનો રાખશે, 1.5 મહિનો રાખશે, 5 દિવસ રાખશે કે કાલે છૂટી જશે. બિલકુલ મેં કીધું ને કે અમારા કાર્યકર્તાની અટકાયત થઈ હતી, એટલે મેં રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ કાર્યકર્તાની અટકાયત કરી છે અને એનો કોઈ ગુનો નથી, એની ઉપર ખોટી એફઆઈઆર થઈ છે. અને આવી રીતે સેમ પેટર્નમાં 4 થી 5 જગ્યાએ એફઆઈઆર થઈ સેમ પેટર્નમાં. એટલે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા. એ અમારો મુદ્દો હતો. પોલીસનો વ્યવહાર કેવો છે તમારી સાથે? જો પોલીસ છે હંમેશા, મને એવું લાગે છે કે ચીઠીની ચાકર હોય છે. પોલીસ ઘણી વખત એવું થતું હતું કે ભાઈ જવા દેશું, પછી એમ કે ના તમને પાસે ધરપકડ કરવાની છે, અટકાયત કરવાની છે, અટક કરવાની છે, એની કાર્યવાહી કરતી હોય છે. એનો અમને વાંધો પણ નથી. અમે જેલ કે એના અત્યાચારથી અમે ડરવાના નથી. અમારી સાથે ગુજરાતની જનતા છે. આજે ગુજરાતની જનતા, ઈશુદાનભાઈ એક દિવસ જેલમાં ગયો અને મેં પાછળ જોયું છે, લગભગ અત્યારે બહાર નીકળ્યા પછી કે લાખોની સંખ્યામાં ગુજરાતની જનતા એકઠી થઈ ગઈ. એ મારા પ્રત્યેનો પ્રેમ છે. આજે તમે પીસી કરવાના હતા, એ પીસીમાં કોઈ મોટા ખુલાસા કરવાના હતા, એની હિસાબે એવું કઈ થયું છે? આજે હું પીસી એ મામલે કરવાનો હતો કે જે અત્યાર સુધી જે કેસીસ બન્યા છે એની વિગત સાથે હું કરવાનો હતો. બની શકે કારણ કોઈ પણ હોઈ શકે, જરૂર નથી કે એ જ કારણ હોઈ શકે, પણ અમે કહીએ છીએ ને કે ભાઈ અમે ગુજરાતની જનતાનો અવાજ બનવાની કોશિશ કરીએ છીએ. અમે ગુજરાતની જનતા માટે લડીએ છીએ અને લડતા રહીશું.